જય ગોમાતા જય ગોપાલ। તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। ને આપણે પારવેની મિત્રો નથી આપવાની, એ દિવસે આપણા મિત્ર ધાર્મિક ભાઈ ખાલી ગાય જોવા આવ્યા હતા ને તમને બધાને એવું લાગે કે ભરતભાઈ આપશે, પણ નહીં આપું। પારે આપણા ફાર્મનું રતન છે અને બધી મોજમાં છે। અને આપણે જ્યારે દૂધની જરૂર હોય ને ત્યારે મિત્રો આપણી ગાય જલ્દી ના વીએ। અમે મલેરની વાટ જોઈ રહ્યા 10 દિવસથી, આજ વીએ કાલ વીએ, મલેર વિયાવાનું નામ નહીં લીધી, કેમ કે ફાર્મમાં અત્યારે આપણા ફાર્મમાં એક જ ગાય પારે દોવા હાલે છે, તો વાટ જોઈ રહ્યા છે ને મિત્રો। પછી આપણી ફેવરેટ વાસળી જેનું નામ છે લાડચી। લાડચીને દિવસમાં એકવાર તો મળવું જ પડે। અને બાજુમાં મણી કે મને મળો, મણી પણ મોજમાં ભાઈઓ। અને મિત્રો આપણા ફાર્મની અંદર અત્યારે ઠંડી છે, અત્યારે ગાયો ઓછી છે, કેમ કે ઠંડીમાં બધી વાસળીઓ અંદર આવી જાય, બધી જગ્યા માટે આપણે એડજસ્ટમેન્ટ કરી દીધું, એટલે હાલમાં કોઈ ગાયો લાવી નહીં, લાવશું તમને જણાવશું મિત્રો। હવે પડી મિત્રો સાંજે પણ ફાર્મમાં એક ઓટો તો મારો જ પડે, કેમ કે આપણી ગાયો બધી મોજમાં। આજે ડિસિઝન લઈ લીધું, ગુજરાતી વિડીયો મારા યુટ્યુબના સબસ્ક્રાઈબર બધે ગુજરાતી પસંદ કર્યું, અને મારા ફેસબુકના અને ઇન્સ્ટાના બધાને મન હતું ગુજરાતીમાં। 99% કોમેન્ટ ગુજરાતી આવી, 1% લોકો હિન્દીવાળા હતા, તો હિન્દીવાળાને આપણે કહી દીધું ભાઈ હવે આપણે હિન્દી ચેનલ નોખી બનાવશું, બાકી આમાં તો ગુજરાતી ભમાઈને આવવાનું। પહોંચી ગયા આપણે ફાર્મ ઉપર જઈએ એટલે મિત્રો એવો અહેસાસ થાય કે આમ જન્નતમાં આવી ગયા, બધી ગાયો મસ્ત મજાની તાકી રહ્યો ને દિલ ખુશ થઈ જાય ભાઈ। તો મારા બધા વાઘ તાકી રહ્યા ને ભાઈ, તો જ્યારે ગાયો જોઈએ ને ત્યારે આમ દિલને આમ શાંતિ મળે કે હા કંઈક છે આપણી જોડે, કેમ કે કોકરેજ ગાયો એટલે દિલને આમ શાંતિ મળે મિત્રો, કંઈક અલગ એનર્જી જનરેટ થાય એમ કે ના આપણી જોડે માવલડીઓ છે ભાઈ। તો બધી માવલડીઓને મળી લીધું, અને પછી હું આ બાજુ જોવાનું હતું, આજે ચેક કરવાનું હતું, કેમ કે આપણે જે પટ્ટા લગાવ્યા એનું વાઈફાઈ ચાલુ કે બંધ, તો એ ભાઈ ચાલુ હતું, એટલે બહુ મસ્ત મજાની મોજ આવી ગઈ। અને પછી આપણે શિવાની ગૌ માતાને મળી અને આપણે એમના માટે ફીડ તૈયાર કરી દીધું। હાલમાં આપણે રેગ્યુલર દાણા આપીએ છીએ આપણા ફાર્મની બધી ગાયોને, અત્યારે 1-1, 1.5 કિલો ફીડ આપણે રેગ્યુલર આપીએ, કેમ કે ઠંડી જબરજસ્ત છે ને આપણા ફાર્મમાં અત્યારે એકલું હુકું જ અવેલેબલ છે। તો શિવાની ગૌ માતાને મસ્ત મજાનું મૂકી દીધું, શિવાની ગૌ માતા થઈ ગયા હેપી। અને બાજુમાં આપણી પંખોડી બેનને પણ મસ્ત મજાનું મૂકી દીધું, પંખોડી બેન પણ મોજમાં જ છે મિત્રો। અને વ્લોગ કેવા લાગે કોમેન્ટ તો તમારે કરવી જ પડશે મિત્રો। પંખોડી બેનને પણ ફીડ આપી દીધું, અને પછી આપણે ચારો ઓછી ખાય છે હાલ, કેમ કે એકલી હુકી ઉપર કેટલું ખાય મિત્રો। તો અને પપ્પાને પૂછ્યું, પપ્પા બોય છોડાઈને કહી દીધું ગુજરાતી વિડીયો બનાવો, મોજ આવશે। તો બસ તાર પપ્પા બોલે એટલે વાત પતી ગઈ। તમારો બધાનો આભાર કે તમે પણ મને ગુજરાતી વિડીયો બનાવવાનું કીધું। તો મિત્રો મળીએ નવા મસ્ત મજાના